કુદરતી આપત્તિઓની જે આપણે માહિતી મેળવી રહ્યા છીએ એની સાવચેતી માટેની જે આપણે જરૂરી માહિતી મેળવી રહ્યા છીએ, તો ચાલો બીજી કુદરતી આપત્તિ એટલે વાવાઝોડું. વાવાઝોડું શબ્દ સાંભળતા જ વિદ્યાર્થી મિત્રો તરત જ આપણને ચોમાસાની ઋતુ યાદ આવે કે વાવાઝોડું તો ચોમાસામાં જ આવે ને. હા, સાચી વાત છે, કારણ કે ભારે વરસાદની સાથે પવન ફૂંકાય ત્યારે આપણે એને વાવાઝોડું કહીએ છીએ. એટલે કે વાતાવરણની અંદર હવાના દબાણમાં જે અસમતુલા સર્જાય છે અને પરિસ્થિતિ છે એ એવી થઈ જાય છે કે પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે, એને આપણે વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ. કે હવાનું દબાણ એકદમ વધી જાય અને પ્રચંડ રીતે આ હવા છે એ ફૂંકાવા લાગે છે, જેને કારણે આપણે કહીએ છીએ કે આ વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડાને વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવાત એવા નામે પણ ઓળખીએ છીએ. જ્યારે આપણા ગુજરાતની અંદર તો આપણને ખ્યાલ છે કે આપણે વાવાઝોડું જ કહીએ છીએ, ચક્રવાત શબ્દ બહુ ઓછો વાપરે છે. પણ વાવાઝોડાનું બીજું નામ ચક્રવાત પણ છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે તોફાની વાતાવરણીય પવનો, કે જે પવન છે એકદમ તોફાની રીતે ફૂંકાય છે અને જે વિસ્તારમાં આ તોફાની પવનો ત્રાટકે છે તે વિસ્તારની અંદર ભારે તારાજી અને વિનાશ સર્જી દે છે. કારણ કે ત્યાં રહેલા રહેઠાણથી માંડીને લોકોના ઉદ્યોગોને ભારે નુકસાન થાય છે. ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું સૌથી વધારે ક્યાં આવે છે? તો કે પૂર્વ તટ અને મલબાર તટ અને ગુજરાતની અંદર આવેલા કચ્છ અને સૌરાષ્ટ્રના જે કિનારા છે, દરિયા કિનારા, ત્યાં આવા ભારે વિનાશક અસરો ધરાવતા પવનો છે, તોફાની પવનો એ અનુભવાય છે. કારણ કે જ્યાં દરિયા કિનારો છે ત્યાં દરિયાની અંદર આ હવાનું દબાણ વધે છે, જેને કારણે જે ત્યાંથી આવતા પવનો છે એ તોફાની બને છે, જેને કારણે આ મલબાર તટ છે, પૂર્વ તટ છે ભારતનો, ગુજરાતની અંદર પણ આપણે બે જગ્યાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને કચ્છના દરિયા કિનારે આવા ભારે વિનાશક અસર ધરાવતા પવનો ફૂંકાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વાવાઝોડું આવે તો એ સમયે આપણે શું સાવચેતી રાખી શકીએ? તો કે વાવાઝોડા પહેલા સાવચેતી રાખવા માટે શું? તો કે વાવાઝોડાના જે સંભવિત વિસ્તારો છે એની વિગતો આપણે ચોકસાઈથી જાણી લેવી જોઈએ અને જે તંત્ર છે એ અગાઉથી વાવાઝોડાની માહિતી આપતી જ હોય છે. કારણ કે આપણા ગુજરાતમાં તો આપણને ખબર છે કે બે એવા સ્થળો છે કે જ્યાં વાવાઝોડા અચાનકથી આવે છે. તો આવા સંભવિત સ્થળો કે જ્યાં ખબર છે કે અવારનવાર વાવાઝોડું આવે છે અને તંત્ર દ્વારા એની જાણ કરવામાં આવે, ત્યારે આપણે આ સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જવું જોઈએ. અને દરિયાની નજીકવાળા જો આપણે નીચાણવાળા ક્ષેત્રોની અંદર આપણું રહેઠાણ હોય તો ત્યાંથી આપણે દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ વાવાઝોડાની, કે જેની અંદર ભારે પવન ફૂંકાય છે અને જેના કારણે ઘણો બધી વિનાશ થાય છે, આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે વાવાઝોડા પહેલા આપણે જે કાંઈ શક્ય એટલા સંભવિત વિસ્તારથી દૂર થઈ જવું જોઈએ, સ્થળાંતર કરી લેવું જોઈએ. દરિયા કિનારેની આસપાસ આપણું રહેઠાણ હોય તો ત્યાંથી આપણે ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વાવાઝોડાના સમયે જ્યારે આપણને સૂચના આપવામાં આવે છે તો આપણે ખાવા પીવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, આપણા કપડાં, રેડિયો અને જરૂરી દવાઓ આ વગેરેની તૈયારી કરી લેવી જોઈએ. કારણ કે તંત્ર દ્વારા આપણને અગાઉથી જ જો આપણે સમાચાર જોતા હોય ત્યારે તારીખ આપે છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તો આવી સૂચના મળે ત્યારે આપણે આ બધી વસ્તુઓ લઈને સ્થળાંતર કરી લેવું જોઈએ કે જેથી આપણને ભારે નુકસાની વેઠવી ન પડે. અને સાથે સાથે આપણે વીજળી અને ગેસના જે જોડાણો છે એ બંધ કરી દેવા જોઈએ વાવાઝોડાના સમયે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની અંદર પણ ક્યારેક ચોમાસામાં ભારે વરસાદ થતો હોય ત્યારે તરત જ આપણા વડીલો છે આપણને કહે છે કે ટીવી બંધ કરી દો, લાઇટો બંધ કરી દો, ફ્રીજ બંધ કરી દો. શા માટે? કારણ કે આ જો જોડાણો ચાલુ હોય વીજળી અને ગેસના,
અને અચાનકથી વીજળી પડે તો આપણા ઘરને ખૂબ નુકસાન થઈ શકે. એટલે કે આ સમયે વાવાઝોડાના સમયે પણ આપણે વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા જોઈએ. અને આપણને ચોક્કસ માહિતી મળતી રહે એ માટે આપણે રેડિયો ઉપર જે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે, જે સૂચના આપવામાં આવે, ધ્યાનથી સાંભળવી જોઈએ. જે આ ઇમેજની અંદર આપણે વાવાઝોડાથી કેવી કેવી નુકસાની થાય છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વાવાઝોડા દરમિયાન જ્યારે વાવાઝોડું ચાલુ છે ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે ચેતવણી મળે ત્યારે આપણે બધા બારી બારણા બંધ કરી દેવા જોઈએ. જો આપણે ઊંચા સ્થળ ઉપર જ રહેતા હોય છતાં પણ વાવાઝોડાનો અનુભવ થાય એટલે આપણા રહેઠાણના, આપણા મકાનના બારી બારણા બંધ કરી દેવા જોઈએ. જો આ સમયે તમે શાળાની અંદર હોય તો વર્ગખંડની બહાર નીકળવું ન જોઈએ. અને જો આ જ સમયે વાવાઝોડું આવે છે ને આ સમયે આપણે વાહનમાં ક્યાંય જતા હોઈએ તો આપણું વાહન છે એ વિદ્યાર્થી મિત્રો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયાથી દૂર ઊભું રાખીને આ વાહનની અંદર જ બેઠું રહેવું જોઈએ, બહાર નીકળવું ન જોઈએ, કારણ કે ભારે પવન ફૂંકાતો હોય છે. અને બચવા માટે વિદ્યાર્થી મિત્રો તંત્ર દ્વારા જ્યારે વાવાઝોડું અચાનકથી આવવાનું હોય ત્યારે ઊભા કરેલા આશ્રય સ્થાનના જે વ્યવસ્થાપકો હોય એ જે સૂચનાઓ આપે છે એનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કે આપણને એલર્ટ કરે છે કે ભાઈ તમે અહીંથી ખસી જાઓ, એ સૂચના આપે છે વ્યવસ્થાપકો, તો આપણે ખસી જવું જોઈએ, ન કે એની સામે આર્ગ્યુ કરવી જોઈએ. આપણા જો પાલતુ પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, બકરી, આ બધા પાલતુ પ્રાણીઓને જો આપણે બાંધી રાખ્યા હોય તો આ બધા પ્રાણીઓને આપણે એને ખિલ્લેથી છોડી મૂકવા જોઈએ, જેથી કરીને જો અચાનકથી આ વિપદા આવે તો એ છૂટા હોય તો આ પ્રાણીઓ છે એ પણ પોતાનો બચાવ કરી શકે. પણ જો એને બાંધેલા રાખે તો એ પોતાની રીતે બચાવ કરી શકતા નથી. અને જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો જોઈએ, કારણ કે આપણે જે બોર્ડની જે જાહેરાતનું મોટું બોર્ડ હોય ત્યાં ઊભા હોય, વૃક્ષ નીચે ઊભા હોય, ભારે પવન છે તો આ બંને છે એ ધસી પડે છે, એટલે વૃક્ષ પણ પડવાની સંભાવના છે, બોર્ડ પણ પડી શકે આપણી માથે, એટલે એમની નીચે આશ્રય ના લેવો જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી છે વાવાઝોડાની, એ સાવચેતી રાખવી જોઈએ. વાવાઝોડું આવી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, આ વાવાઝોડું આવી ગયા બાદ પણ અમુક સાવચેતી આપણે રાખવી જોઈએ. ચાલો એની માહિતી મેળવીએ. તો કે હવામાન સાફ થઈ જાય, કે પવન ફૂંકાતો બંધ થઈ જાય ત્યારે પણ આપણે બહાર નીકળવું ન જોઈએ, કારણ કે અચાનકથી ફરી એ પવન કે વરસાદ આવી શકે છે. એવું નથી કે પવન એકવાર બંધ થઈ જાય એટલે ફરી ન આવી શકે. જ્યાં સુધી તંત્ર દ્વારા આપણને સૂચના ન મળે ત્યાં સુધી આપણે બહાર નીકળવું ન જોઈએ. લટકતા અને ખુલ્લા વાયરોથી આપણે દૂર રહેવું જોઈએ. અને ક્યારેય પણ કુતૂહલવશ કે આ લોકો શું કરે છે, રાહત કાર્ય કરવા માટે જે વ્યવસ્થાપકો આવ્યા હોય એ રાહત કામગીરી કરતા હોય ત્યારે આપણે બધા ભેગા થઈ અને એના બચાવ કાર્યમાં અવરોધ ઊભો ન કરવો જોઈએ, કારણ કે આપણે જેટલા બધી ભેગા થઈ જાય તો લોકો બચાવની કામગીરી કરી શકતા નથી. આ ઇમેજમાં આપણે જે વાવાઝોડાના દ્રશ્યો છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો તંત્ર દ્વારા જ્યારે સૂચના મળે ત્યારબાદ જ આપણે ઘરે પરત જવું જોઈએ. જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી ઊંચાણવાળા વિસ્તારમાં જ આપણે રહેવું જોઈએ. અને રાહત અને બચાવની જે કામગીરી થતી હોય એમાં આપણે પણ મદદરૂપ બનવું જોઈએ, ન કે એમાં અવરોધરૂપ બનીએ. મદદ માંગવા સિવાયના આ સમયે આપણે બિનજરૂરી એમ કહેવાય કે ફોન પણ કરવા ન જોઈએ, કારણ કે આ સમયે વાવાઝોડાના સમયે જો આપણે બિનજરૂરી ફોન કરે રાખીએ તો નેટવર્ક છે એ ઠપ થઈ જાય અને રાહત અને બચાવ કામગીરી માટે જે જરૂરી ફોન કરવાના હોય એમાં પણ વિક્ષેપ પડે છે. એટલે જરૂર વિનાના આપણે ફોન પણ આ સમયે કરવા ન જોઈએ. અને જે લોકો આ બચાવ કામગીરીની કરતા હોય એમાં મદદરૂપ થવું જોઈએ, ન કે એના કાર્યમાં બાધારૂપ, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.